હાય ગાઈસ, સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. આફ્ટર લોંગ ટાઈમ, ઘણા ટાઈમ બાદ આવ્યો છું પાછો બ્લોગમાં. તો બધાને દિલથી સોરી. હું 6 દિવસમાં અથવા 7 દિવસમાં નવો કન્ટિન્યુ ડેઈલી બ્લોગ લાવીશ એ ગેરંટી મારું છું તમને. અને આજે આપણે આવી ગયા છે સુવાલી બીચ ઉપર ફરવા. ભરપૂર કોન્ટેન્ટ આજે ફરી વખત ફરવાનું છે. તમે અહીંનું વ્યૂ જોઈ શકો છો. હું તો કે ડુમસ કરતા બેસ્ટ વ્યૂ છે આ. અને આજે છે આપણા ગામના માણસો, આપણા ભાઈ અને બે બીજા મિત્રો. આ વસ્તીને તમે ઓળખો છો, આ વસ્તી એક નવી અને આ છે આપણો ભાઈ. તો આજે આવી ગયા આપણે ફરી વખત સુવાલી આટો મારો. ડુમસ તો તમને બતાવ્યું હતું, આજે ફરી વખત સુવાલી બતાવી દઈ. તમે વ્યૂ નોટિસ કરો, એક નંબર છે. હજી અમે વહેલા અહીંયા 4 વાગે વ્યૂ એટલે 5-6 વાગે અથવા 5:30 બતાવી. એક નંબર રીતે કહીએ તમે 2 વાગ્યાના મોજા જોવો કેટલા બધા ઉછળા. પબ્લિક જો અહીંયા નાના બાળક માટે નાહવાની તો એ ઇલેક્ટ્રિક ગાડીઓ પણ છે. એની છે બુકિંગ કરાવી કેમ ભાઈ? એક નંબર છે ને ગાઈસ. હું ટ્રાય મારી હમણાં બતાવીશ તો શું બને. હા જો અહીંયા મોજા હોય જો એક આપતો દરિયો છે ને ઓલું કરે છે. ઓલું મને શબ્દ નથી આવડતો કેતા, તમે સમજી જજો. હું તો કહીશ ફરવા માટે આવું હોય તો બેસ્ટ લોકેશન એક વાર કેવું તમારું લોકેશન મારું પૈસા ભાઈ. મારું તો એવું કેવું છે, દર રવિવારે આવી આવે, મજા જ આવે. વખત એવો છું એટલે હું કહું છું મારે એક્સપિરિયન્સ જોઈને આવું છે અમારું અહીંયા. બાકી અત્યારે આ બાજુ તમે લોકેશન જો કેવો મસ્ત આવે છે. સેમ અત્યારે આપડે સૂર્ય અહીંયા સૂર્યોદય ઓલા થાય ને પછી આંટવી છે. બાકી મજા ઉભરાટા મારે કોઈ બાજુ બતાવો. આમ તો દરિયો આમ જો ઓલું કરે કેવો મજા આવે. આમ જો એક નંબર. તો ગાઈ તો કેવા નાના બાળકો બે ભાઈ બેન. બાકી આ પબ્લિક અહીંયા નાસ્તો પાણી કરવા ફરવા. બાકી ગાઈ મજા એક નંબર. અત્યાર હું ભૂલતો હતો મોજા ઉલ્લાસ. એલા આ કેક ભરાઈ દે. કોકના દીકરાને પથારી ફેરવી દે. તો ગાઈસ આપણે અહીંયા મેગી ખાઈ લેવી છે અને બે જે ખીચું ઓર્ડર કર્યા છે. બન્યા રહેજો બ્લોગમાં. એક મેગીમાં 4 જણા છે. એક મેગીમાં 4 જણા ખાવાળા. ભાઈ હું અને 2 ખીચા આજે આવે. ખાવા માટે અહીંયા સ્ટોલ છે એક નંબર. તો ગાઈસ ખીચું આવી ગયું છે, મેગી પૂરી થઈ ગઈ. આ ભાઈ ની આંબલી ખાવીશ. ચલો એમને શું ખાવું? આંબલી ખાવી. નાનો છો એલા આમલે ખાવાની જ હોય ને, બાળપણની યાદ દેવરાવે. આમલે ખાવી જ પડે. કઈ નહીં, હાલો ખીસું ખાઈ દો આપણે. તો ગાઈસ આપણે આંબલી અને આ ફ્રૂટ લઈ આવ્યા છીએ. જોઈ શકો છો તમે. આને ખાવી હતી આંબલી આવી. બધાને મોકલવા છે. ફૂલ મજો. તમને 4-4.5 એવું ક્રાઉડ બતાવ્યું છે. અત્યારે તમે ક્રાઉડ ચેક કરો. જો અમે બી પબ્લિક છે ને ત્યારે 5:45 જેવો આવે. પબ્લિક બધી
પબ્લિક નો થઈ ગયો ક્રાઉડ. બાકી હમણાં અમે અહીંયા હતા, અહીંયા પાણી નહોતું, હવે અહીંયા બી પાણી આવી ગયું તારે. આપણે ગામડાની એક વસ્તુ તમને બતાવું, જેને ખબર હશે એ તો તરત જ કહી દે કે શું બનાવી રહ્યા છે. કેમ કે અમે વયા છીએ બહુ દૂર અને પાણીની હવે પડી ગઈ છે તકલીફ, એટલે અહીંયા બનાવી છે દેશી બીવડો જ તે ને, બીવડો બનાવે છે ભાઈ. અને અમે આવી ગયા છીએ જંગલમાં બહુ દૂર. બાકી ફોટા અત્યારે એક નંબર આવે એમ છે, પણ થોડો સમય રૂકવું પડે એમ થયું. બાકી અમે વ્યા છે બહુ દૂર. બાકી હમણાં આમાંથી પાણી નીકળવાનું છે, નીકળશે ને પછી. ગાઈસ અમે અહીંયા રમવાનું ચાલુ કરી દીધું છે, અને આ નાનો છોકરો છે. ये बात है एम अवन हम और अपने ट्री पर તો ગાઈસ 6 જેવો વાગી ગયા છે. પબ્લિક કોઈ જે કરતું નથી, વટતું છે મોજા જો. અહીંયા ફોટો શું ચાલે છે અહીંયા બધાનું. चलाओ दे એ સાઈથી નાખ્યો હોય ને પાણીમાં, જોયો ને ક્યાં રમે ને એમ જો. પકડી લીધો. વિશાલ બીકડો બહુ છે. So guys, તમને એક વાત કહેવા માંગુ કે રવિવારે બહાર નીકળો ફરવા, કેમ કે ઘરે બેસે કઈ થવાનું નથી. ઘરે ખોટા તમને નેગેટિવ વિચાર આવે, વિચારવા એવું કેવું એની કરતા મારું કેવું કે તમે રવિવાર બહાર નીકળો. હું બી કોશિશ કરી કે હવે બહાર નીકળે. આખી લાઈફ તો તમે કામ કરવાના, એની કરતા બહાર રવિવારે નીકળો, મોમેન્ટ કરો છો ફેમિલી સાથે બહાર જાઓ, અને ફેમિલીને બે લઈને જાઓ, એકલા પણ ન જાઓ. હા અત્યારે અમે બહાર આવ્યા અહીંયા હારવાર, આ એક અમારો મોમેન્ટ, અને અમે અહીંયા કેપ્ચર કરશું ફોટા હાથે ઘણું બ્લોગ નહીં, તો એ મોમેન્ટ તો અમને યાદ રહેવાનો. અમે નહીં તો અમારા બીજા કોઈ પણ જોહે, એની કરતા આગળ ભવિષ્યમાં બી કોઈ પણ જોઈએ કે ભાઈ આ ભાઈ હતો એમ, તો એક કેપ્ચર મોમેન્ટ તમને યાદ રહે. તો એ માટે રવિવારે સ્પેશિયલ બહાર નીકળો, કરો, અને તમને મજા આવે કરો. કોઈ એમ કે ભાઈ તું આ ન કર, એ બિલકુલ વાત મનમાં નહીં લેવી, કેમ કે લાઈફ તમારી છે. એ તમને એક વસ્તુ જોઈજો. જો કોરું પડી જાય બરો, ને જો આમ તો કોરું પડી કેવું સારું હો, ગજબ હો. બાકી આ ભાઈ આમ જો, આ ભાઈ નાના છે ને તેવું કરે આમ જો. આ ભાઈ નાના શીરો ખાવો હોય બે લાવી જો પાણી, એવું પાણી હા આવે ને તો અમુક વાતો તમારી યાદ કરી લેવાની. જો હડે ને આ જેવું હડે ને
આ કેમ અડી ગયું તારે આપણે માણસ અડ્યું ને એવું જ તે અમુક માણસો હોય અથવા કોઈ પણ હોય એવું ભૂલી જવાય જેમ આ તારે કેમ પાછું જાય છે બતાવું તમને બતાવું જો એટલે બધું પાણી ગયું ને હવે આ રિટર્ન જાય જો પાછું જાય જો આ પાછું જાય છે તો ગયું ને પાછું કેમ તમારી લાઈફમાં કોઈ બી હોય તો પાછું જવા દેવું ખોટું મનમાં બહુ હારી ફરી યાદ કરી નહીં કહેશું કે મારી સાથે આવું થયું આવું ફાઇનલી ગાઈસ હવે આપણે જઈએ છીએ ઘર તરફ બ્લોગિંગ શૂટિંગ બધું થઈ ગયું છે અને કપડાની હાલત આવી છે મારી ઘરે તો મમ્મી ખીજાવવાની છે બહુ અને હવે દરિયો ઘોઘાટ નથી મારતો હવે દરિયો પણ ઘરે જ આવી છે બાકી અમે ઘરે જ આવી મળશું આપણે નવા બ્લોગમાં તો થોડોક વ્યૂ છે બતાવું તમને બાકી આપણા ચપ્પલ તો અહીંયા આપણે આ જેમ આવે એમ આવવા દેવો આ જે વસ્તુ જેમ આવે ને એમ આવવા દેવો બાકી જાય તો ગાઈસ કાંઈક અત્યારનો વ્યૂ આવો છે 6:45 નો એક તો સજેશન આપી તમે કે 5 વાગે પછી આવજો 1 કલાક હરશો કરશો તમે અને પછી જો તમારે વ્યૂ ફોટા બોટા શૂટિંગ અથવા બેસવું કાંઈ પણ કરવું હોય ને તો મસ્ત છે બાકી જો આવા છે આ તમારે છે ને બાકી અમારું વોકિંગ શૂટિંગ પણ અહીંયા રીત એક નંબર આવે છે તાર જો એક નંબર એટલે રવિવાર હોય તો હરવું ફરવું અને બહાર નીકળવું કરે ન પડાય હું કોઈને ટર્ન નથી મારી રહ્યો બસ કહું છું કે સન્ડે બહાર નીકળવાનો દિવસ છે ઘરે રહેવાનું નહીં સમજો મોજા આટા મારી એક નંબર સમજો જો વ્યૂ એક નંબર અત્યારે આમ કહું તો વ્યૂ આવે છે ફોટા પાડવા માટે મસ્ત એક નંબર અહીંયા છે ને પોલીસ વાળા અત્યારે ભૂકા બોલાવી દીધા છે સાયરન બાયરન બધું વાગવા મળ્યું છે કે ઘર ભેગી ના થાવ ડૂબી જાવ તો તમારો બાપ કોણ બસાવશે શું કેવું ખુશાલ હવે અત્યારે હવે ઘરે ભાગી દવા ને ખારા વાત ન રહે મામા લકર ઓલા કરે ને લાકડે લોંદા આવે